અમે લોકો ક્યાંય બી હોઈએ ને અમારા પાસે કાંડ થવું એ નક્કી છે કે મારા કાંડ તો થઈને જ રહેશે. અમે લોકો કંઈક ના કંઈક કાંડ કરી રહ્યા છીએ. અમે લોકો ક્યાંય બી હોઈએ ને અમારા પાસે કાંડ થવું એ નક્કી છે કે મારા કાંડ તો થઈને જ રહેશે. બોલો અત્યારે ટ્રોલી ખોલી કે ચલો અમે અમારા કપડાં લઈ લઈએ. તો જેમ જ ટ્રોલી ખોલીને તો મારું આખું શાવર જેલ હતું ને આખું મારા કપડા ઉપર આમ. તો અત્યારે મને એટલો ગુસ્સો આવે છે આની ઉપર. મારા જે કપડાં હતા ને એ બધા ઉપર શાવર જેલ લાગી ગયું છે. એટલીસ્ટ લોશન કે કંઈ બી હોય ને તો આપણે એને કંઈક કરી શકીએ, એને લૂછી શકીએ, બરાબર. હવે શાવર જેલ છે ને તો ફીણા જ વળવડ કરે છે. અને એ બધું તો ઠીક, હું છે ને બહુ આવડિયાથી માર્શલ લઈને આવી હતી મારું, બરાબર. અને આ માર્શલમાં જતું રહ્યું છે. ત્યારે એની બોડી મેં કાઢીને મૂકી છે. ત્યારે હવે આને લૂછું છું પણ ફીણા જ વળવડ કરે. કારણ કે આનું જે આ જે હોય ને એ આ તાર જેવું હોય. જેટલી વાર લૂછવા જવું છું ને એટલે એવું થાય છે. અને મને એવું થાય છે કે આને જ્યારે ગીતો વગાડીશ ને ત્યારે એમાંથી આમ બબલ્સ નીકળશે. ત્યારે અમે લોકો અમારો વોર્ડરોબ સેટ કરી નાખીએ. કારણ કે અમે પાસે એટલા બધા કપડાં છે અને ઉપાસના એ પ્રમાણે આવી છે કે એને દર કલાકે અલગ અલગ કપડાં પહેરવાના છે. બાય ઉપાસના આપણું પહેલું વોર્ડરોબ સાથે હશે, એમ લાઈક કવર સાથે કપડાં ગોઠવીશું. એટલે આટલા ટાઈમની ફ્રેન્ડશિપ છે પણ એક બી એટલે એને પહેલાં બી આપણે કરેલી છે પણ એ બી આ સાઈડની જ હતી. ભાઈ કેવું કહેવાય નહીં, પણ અત્યારે ટીચર લોકો જોડે નહીં આવે. અમે લોકો મોટા થઈ ગયા છે ને હવે ખુદ આવ્યા છીએ, એવું થઈ ગયું છે. તો ગાઈઝ અમે લોકો ત્રણેય રેડી થઈ ગયા છીએ. સૃષ્ટિ અને હિના એ બંને પ્રોપર ઊંઘ લઈ રહ્યા છે. એક કાન થઈ ગયું. ઉપાસના ભાગીને ગઈ અહીંયાથી. મને ખબર નહીં હું નાવા ગઈ હતી અને અહીંયાથી સટ્ટ દઈને ભાગીને ગઈ બહાર, બરાબર. અને સોફો એટલો મોટો સોફો ખોદીને એ સીધી એને એવું લાગે કે અહીંયા કાચ નથી, ખુલ્લો હતો. પછી કોઈએ બંધ કરી દીધો. કાચ ખુલ્લો, એને એવું લાગે કાચ ખુલ્લો છે તો સીધી સોફા પરથી, મતલબ સોફાથી કાચ એકદમ બહુ જ નજીક છે, બરાબર. કોઈ સ્પેસ ના મળે. પણ ચાલીને ગયા હોય તો બી મળે, તને થોડુંક ઓછું થાય. પણ આ તો ફાટ દઈને કૂદકો માર્યો સીધો સોફા પરથી આમ, તો ડાયરેક્ટ અથડાઈ ગઈ એમાં. અને ડાયરેક્ટ એનું નાકમાં, કારણ કે નાક એકદમ આગળ ને તો એને સખત ભૂખ લાગી છે એમ. કારણ કે અમે લોકો ઉઠીને બસ ક્યારના સુધા છીએ. કેમ બધું કરે છે, કેટલી ભૂખ લાગે છે. અમે લોકો જ્યારથી અહીંયા આવ્યા છીએ ને અમે લોકો કંઈક ના કંઈક કાંડ કરી રહ્યા છીએ. જેમ કે છે ને રૂમમાં ઉંદર આવી ગયો, પછી પહેલાં અમને બોલાયા, પછી એમને કેટલું કર્યું, પછી એમને ઉંદર કાઢ્યો, ઠીક છે. પછી અમે લોકો અમારી બેગ ચેક કરી તો નકરી લિક્વિડ શાવર જેલ થઈ ગયું હતું. તો એમાં કલાક સુધી મથ્યા. ઉપાસના બિચારી અમારા કેટલા બધા કપડાં ધોયા અને હું તો માર્શલમાં જ લાગેલી હતી. પછી એ બધું પત્યું તો પછી અમે લોકો નાવા ગયા, નહીં આવ્યા. તો ત્યારના હું ના પાડતી હતી કે યાર મારે ફોટોઝ નહીં પાડવા. અને પછી હું અત્યારે બહુ જ સારી લાગું છું. તો પછી મને એવું છે કે બસ ફોટા જ પાડ કરું. તો મેં અત્યારે બહુ બધા ફોટા પાડી લીધા, બસ. પણ હવે નહીં. ઓકે, તો હું તમને કહું મેન્યુમાં શું છે, ઠીક છે. ચોકો ફ્લેક્સ એન્ડ કોર્ન છે, હોટ મિલ્ક, કુલ મિલ્ક, ફ્રૂટ્સ છે, પાઇનેપલ, વોટરમેલન, આ પપૈયું છે ને. ઓ માય ગોડ, અલગ અલગ જાતની આટલી બધી અલગ અલગ પેનકેક્સ છે, મફિન્સ છે, બ્રેડ્સ છે. જો આદિ હોત ને તો આ જ ખાત, બીજું કંઈ નહીં ખાતું. ઓ આલુ પરોઠા, ભટુરે, પોહા, 2 ટાઈપ ઓફ ઇડલી, એક નોર્મલ છે અને આ શું, ઓકે, સાંભાર, ચટનીઝ, બ્રેકફાસ્ટ. બધા પડે છે. અરે આજે સવારથી ખબર નહીં બધાને શું થયું છે. એ મને હું બી થોડીક તો થઈ જ ગઈ હતી. કંઈ વાંધો નહીં યાર, આ બધી વસ્તુઓ તો યાદ રહે કે કોણ કેટલું પડ્યું હતું, કોણ કિતના ગિરા હુઆ હે. એમાં ઉપાસના પહેલા નંબર ઉપર આવે છે બીકોઝ બહુ ગીરી હુઈ હે. બેસ્ટ વ્યૂ એવર. જમીને આવી ગયા છે ને અમે લોકો અત્યારે ડમશરાસ રમીએ છીએ અને જોઈએ હવે કોણ કેવું કરે છે, શું કરે છે. સૃષ્ટિનું ખાસ જોવા જેવું હશે કારણ કે અમને લોકોને એનો બહુ જ સારો એક્સપિરિયન્સ છે.
બોલી ચૂડિયા ચિંગ 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 કે હા એક મૂવી હતી મેં એને કીધું કે છે ને મતલબ બચ્ચન બતાવવાનો છે બરાબર તો છે ને એને શું કર્યું ખબર છે 7 બતાવી કરે 7 પણ હવે એવું નહીં કંઈક તો કંઈક કરવું હતું લાઈક અને કંઈક આવું ચૂડિયા કરતી હતી ફોને એટલું બધું ખરાબ કરી નાખ્યું છે ને ભલે તમે આ વિડીયો ફોનમાં જોતા હશો પણ ઓનેસ્ટલી હું કહું ક્યાંય બી તમે બહાર જાઓ ને તો ફોન યુઝ કરવાનો બંધ કરી દો બિકોઝ એના કારણે છે ને મારા જેવું કોઈ હોય ને એનું બહુ મગજ જાય કે યાર આ શું છે યાર આખો દિવસ કારણ કે અમે લોકો કેટલા 1 કલાકથી ટ્રાય કરીએ છીએ કે અમે લોકો ડમશરાજ રમીએ પણ કોઈ ભેગું નહીં થતું ને અમે લોકો આવી રીતે ક્યારના બેઠા રહ્યા છે શું રહેવા દે તારથી તો એ પોસિબલ જ નહીં થાય તું એ વસ્તુને ગળે જ નહીં ઉતારી શકે કે એવી કેવી ટ્રીપ કારણ કે ઉપાસાનો ફોટો પાડવાનો એટલો શોખ છે ને કે એને સવાર સુધીમાં 3 જોડી કપડાં બદલી દીધા છે અને એ બદલીને એને બધામાં ફોટા પાડી લીધા છે બધું પહેલી 4 શબ્દોનું છે હા મીડિયમ હિન્દી છે ચોથો અક્ષર તમે બી બોલો યાર કઈ દુલ્હન दुल्हनिया आ किसकी दुल्हन है એવું કંઈક જ હશે બદ્રી की दुल्हन कहती थी बद्रीनाथ मतलब मैं कीधું કદાચ 4 ધામ માં કોઈ બોલી જાય તો 4 શબ્દ કેમ કીધા બદ્રીનાથ की दुल्हन એ બે શબ્દ થાય બાકી બદ્રીનાથ की दुल्हन બકવાસ કહેવાય પણ એમની અત્યારે વિડિયો બંધ કરી દે કેમ કે મૂવી બી વિચારવા સલમાન ખાન મૂવીનું નામ પૃથ્વીરાજ મૂવી હતું તો પૃથ્વીરાજ આ ક્યારની બોલે તો આમ નહીં કહેવાતું કે પૃથ્વીરાજ ડન થઈ ગયું તો ગાઈસ પ્લાનમાં થોડોક ચેન્જ આવ્યો છે અમને લોકોને ખબર પડી છે કે 6 વાગ્યા સુધી જ હાઈટી હોય છે અને 6 ઓલરેડી વાગી ગયા છે 6 ને 4 થઈ ગઈ છે તો આ સાઈડ તો અમને બધાને ચા પીવી છે તો બસ ખાલી અમે લોકો ચા પી લઈએ અને પછી ગેમ સ્ટાર્ટ કરીએ એ પ્રમાણે તો એવું જ લાગતું હતું કે આ બધું આખું ફોટોમાં જ જવાનું છે બટ નહીં બહુ જ સારું તો ગઈશ અત્યારે હાઈટીમાં ટી છે કોફી છે પછી કૂકીઝ છે સેન્ડવિચીસ છે ઓ મૂંગ દાલની કચોરી છે સી એન્ડ દેન ચટણી और एक चटनी ગાઈઝ વેધર એટલું મસ્ત છે ને બધા ઝાડ છે ને એ ઉડી રહ્યા મતલબ નોટ ઉડી રહ્યા છે એ પવન ખાઈ રહ્યા છે વોટ હું કહું ઝાડવા ઉડી રહ્યા છે ને પવન ખાઈ રહ્યા છે સી ધ વ્યૂ તો ગાઈઝ हम लोग पूल एंजॉय કરી લીધો છે મસ્ત વિડીયોઝ ઉતાર્યા શાંતિથી બેઠા તો બિલકુલ નથી કાલે બેસીશું એવું ઉપાસના કહે છે ત્યારે અમે લોકો સાયકલિંગ કરીશું હવે અરે ઓટોમેટિક જ જાય છે ખબર નહીં સી હેલો હું વધારે સાયકલિંગ કરી રહી છું બહુ મજા આવે છે ઓ વાવ બહુ મજા આવે છે તું આમ ઉપર કરે એટલે આપણે બંને દેખાય रिक्शा वाली बन जाओ क्या अरे आगे जा બાર લાગે ને મારે હવે અમે લોકો જઈએ છીએ ડિસ્કો માટે ઓકે ક્લબ છે અહીંયા આની અંદર જ ક્લબ છે અને 1 કલાક માટે ચાલુ હોય છે અને અમે લોકો જોઈએ હવે ત્યાં કેવું છે કારણ કે ક્લબમાં તો હું બી પહેલી વાર જવાની છું મને ક્લબનો કોઈ એક્સપિરિયન્સ નથી મેં એક વિડીયો જોયો હતો જેમાં બહુ બધા લોકો ગરબા ગાતા હતા એટલે કંઈ ખબર નથી હવે શું હશે જઈએ એવું લાગે ક્રૂઝમાં જતા હોય કેવું રહ્યું બહુ મસ્ત જોરદાર બસ થાકી ગયા એટલે અમે લોકો બહુ આરામ કરતા હોઈએ એકદમ લેઝીનેસ હોય અમારામાં બસ એવી રીતે પણ અમે લોકોએ અત્યારે એટલું એન્જોય કર્યું છે અને લિટરલી યાર ગર્લ્સ ટ્રીપ હોવી જોવું જરૂરી છે અત્યારે અહીંયા લાઈવ ચાટ કાઉન્ટર છે અને ક્રીમ ઓફ સ્પિનિચ સૂપ પછી વેજ હોટ એન્ડ સોર છે સેલેડ્સ છે બધા પછી તડકા ઇડલી છે પછી આલू अनारकली अभी देखो ये मुजरा करेगी फिर ये पापड़ પછી મિન્ટ ચટણી ઓહો ત્યાં છે બાર્બીક્યુ વેજીટેબલ સોલ્ટ એન્ડ પેપર ફ્રાઈડ વેજ નૂડલ્સ પાસ્તા છે
3 અલગ અલગ સબ્જી છે. થાઈ યલો કરી વિથ રાઈસ, દાલ છે, બિરયાની છે, પછી રાયતા છે, છાસ કાઉન્ટર, શું કહેવાય મલાઈ ઘેવર, સાઉથમાં ચોકલેટ આઈસ્ક્રીમ. હેલો, હવે ફાઇનલી એ ગેમ રમી રહ્યા છીએ અને હું, ભૂમિ અને ઉપાસના અમે ત્રણેય અત્યારે એ જે ફોન કેસ છે અમે લોકો એ છુપાવવાના છીએ અને પેલા લોકો બહાર ગયા છે. હવે અમે લોકો ક્યાં છુપાઈએ અને યુ નો વોટ, એક અમે લોકો એવું વિચારતા હતા કે અમે ક્યાં છુપાઈએ એમ. તો હું, ઉપાસના અને ભૂમિ અમારા ત્રણેયના મગજમાં એક જ થોટ આવ્યો કે અમે ત્યાં છુપાઈશું અને એ જગ્યાએ અમને લોકો એકબીજાને કીધું નહોતું અને ફાઇનલ થઈ ગઈ. તો લોકોની ઈચ્છા એવી છે કે અમે છે ને આ ગાદલા છે ને એની અંદર કેસ મૂકી દઈએ. હા, એટલે આ વાળાની તો છે ને એ લોકોને નહીં ખબર પડે કે અમે લોકોએ ક્યાં મૂક્યું છે. એક કામ કર, મૂકી દે કે વસ્તુ ને તું હળવી દે એટલું અંદર નથી, એટલું યાદ આવી. તો અમે લોકોએ અમારા બંનેના ફોન કેસીસ બે ટીમના અમે લોકોએ છુપાઈ દીધા છે. અમારી ટીમનું નામ છે ગુલાબ જાંબુ અને આ લોકોની ટીમનું નામ છે રસગુલ્લો. બરાબર? રસગુલ્લા. તો હવે જોઈએ છીએ કે કોણ જીતે છે, ગુલાબ જાંબુ or રસગુલ્લા. મને તો ઓનેસ્ટલી રસગુલ્લા નથી લાગતું. મેં કીધું રસગુલ્લા નથી લાગતું, મને એવું લાગે છે કે ગુલાબ જાંબુ જીતે યાર. ચલો 1 2 3 and go. लाख कोशिश तुम भी कर लो, रसगुल्ला ही आएगा. તમારી કોઈ બી જગ્યા કદાચ ઉપર બી હોય તો તમે ચેન્જ ના કરતા, એને જ રહેવા દો. શું ના તો એ તો તમારી ઉપર છે, તમે ડિવાઈડ થઈ જાઓ, તમે બી ચેન્જ કરી શકો. એવું ના હોય યાર. ના નહીં કરીએ. હવે જ થઈ. નથી. મોલી તમારું પિંક ને રસગુલ્લાનો ઓ હાલો, એવું કઈ અમને હજી નથી મળ્યું. આ તો કઈ નહીં, તમે બહાર જતા રહો, અમે ફરી છું. રાખ્યું હતું તમે લોકોએ. અમે જીતી ગયા ફાઇનલી, અમારો 1 પોઈન્ટ. હવે રસગુલ્લા ખવડાવો જીતી ગયા. ને ખબર કેમ કે હું આઈ ત્યારે હલી ગયા હતા. એટલે બસ ઉપસનો પડો ઢોર. મેં કીધું પ્લીઝ હટાવો, નહીં ગઈ તો કે ના ના કે એવી કોણ કઈ ખબર પડે. અમે લોકો કોફી પીવા ગયા હતા કઈક તો નહીં, હું તો તમને ખ્યાલ નથી કે મારો મૂકવાનો વિચાર અહીંયા છે, પણ મેં તમને શેર અને પછી 1 સેકન્ડે નીના એવું બી બોલી કે તમારી ને મારી જગ્યાએ સેમ હોય તો. હા, અને સેમ થઈ ગયું. તમે અહીંયા મુકતા ટાઈમે હા, ના ભગવાન કસમ અમે એવું નહીં કર્યું, પણ અમે મૂકતા હતા પછી પણ અમે લોકો મહેનત નહીં કરી એવી તમારે શું ગોતવાનું, અમે અમારું જ્યાં મૂકવાનું છે ત્યાં મૂકી દીધું છે. અને 2 મિનિટ માટે મેં સ્પીકર તમે કન્ફ્યુઝ થઈ ગયા. મૂર્ખ કહેવાય. અમે લોકો પોતાને બહુ ઇન્ટેલિજન્ટ માનતા હતા. અમે લોકો એવું વિચારીએ છીએ કે આની અંદર અમે લોકો નાખી દઈએ. એની સામે જાતે હવે શોધીને બતાવો તમારામાં જો દમ હોય તો. અરે જાય છે કે હારી ગઈ કે શું? આય પાછી સમજી રસગુલ્લી 1 or 2. હિના અહીંયા કેમ બેઠી છે? હિના ઊભી થા. રસગુલ્લા તું તો ગયો. એ યાર તું તો ગોતી જ નહીં. નહીં યાર, અને ઉપરથી એમ કે આ લોકોને આપણે એ જગ્યા બદલીને બીજી જગ્યા નહીં આલી. સમજત તું? આ લોકો પહેલી જગ્યામાં જ ગોતે નહીં. અરે તો જે હોય તમે રસગુલ્લા આવો અંદર લડોમાં. તમે બહુ બાડા છો, ત્રણે બાડા. 1 મિનિટ હવે મને ત્યાં જ જવા દે પાછું. સીડીમાં આ સીડીની અંદર કંઈક છે યાર. ગાઈઝ અડધો કલાક પોણો કલાક થઈ ગયો છે અને ના રસગુલ્લાને મળે છે ના ગુલાબજાંબુ. પહેલા વાળો અમને બેવને નહીં મળતું. હવે અમે તાકી ગયા છીએ. એને જો એ મળી ગયું ને તો એ દુનિયા જીતી લેશે. એનું પછી એનું આખું ફ્યુચર સુધરી જશે એમ. એનું એવું હે. તમને બહુ દેખાય એમ જ છે અમારી વસ્તુ. હે કહી દો હવે ફાઇનલી, હે ને? હવે ફાઇનલી કહી દો. તમારું પહેલા પહેલે તમે તમારું બોલો. નહીં, પહેલા એમ કો જીત્યું કોણ, રસગુલ્લો કે ગુલાબ જામુન? ઓફકોર્સ રસગુલ્લા. તો હવે કહી દે. અરે રસગુલ્લા નહીં, સોરી ગુલાબ જાંબુ. પહેલેથી અમારી ટીમમાં છે જ નહીં લીગલી.
અમે રસગુલ્લું જીતી ગયા કારણ કે અમારી પાસે 1 પોઈન્ટ છે ઓલરેડી અને તમે હાર માનવા તૈયાર છો અમે હાર માનવા તૈયાર નથી હજુ સુધી. એ તો છે ને અમારી અમે એકવાર જીતી ગયા છીએ અને તમે અમને ત્રણ જણ અમને એવું હતું કે અમે શરૂ છે ને નાની વસ્તુથી કરી એટલા માટે બાકી કઈ હતું નહીં. તમે ગાદલામાં ના મૂક્યું, સિમ્પલ વાત છે યાર. અને જે છે બરાબર. સારું ભાઈ, ચાલ ને જીત આપી દીધી તને, રસગુલ્લું જીતી ગયું. જો દેખો રસગુલ્લું જીતી ગયું. ઓન પબ્લિક તો એમ કહી શકે જીતી ગયું બરાબર પણ ખરેખરમાં અમે જ જીત્યા છીએ. અરે હા ખરેખર અમે જ જીત્યા. એ તમે પહેલા કોમન લીધું કે હાર્ડ લીધું એ તમારી ચોઈસ હતી બરાબર. તમે ત્રણની મીટિંગો કરવાની અમે તો કોઈ મીટિંગ વગર અમે ફર્સ્ટ આયા છીએ અને અમે બહાર બી વિચાર્યું નતું કે અમે અહીંયા જગ્યાએ મૂકશું. એ તો અમને નથી ખબર કે તમે આટલા શાણા છો. મેં કીધું કે ઈઝી રાખીએ પણ અમને નથી ખબર કે તમે આટલા ચતુર ચોર છો. આપણે બહાર તો પકડા તમારું અંદરથી બી નહીં પકડ્યું. મેં આવી રીતે બધું ફેદ્યું ને આમ કર્યું ને ત્યાં નીચે પડી ગયું અને ત્યાં મને બહુ કાચી બહુ કાચી. આને કાઢો કેમ મારે. બહુ અંદર નતું નાખ્યું. ગીવ અપ કરવાનું હજુ બી તમે સારું તમે જીતી ગયા. બસ હા, જીત્યા નહીં. હા અમે જીતી જીતી જ ગયા. ગયા મેમ્બર જોડે બોલાવડાવ કે રસગુલ્લા ઇઝ ધ વિનર. અરે રસગુલ્લા ઇઝ અ વિનર યાર. આઈ લવ રસગુલ્લા. બોલો એ રસગુલ્લા કમ હિયર પ્લીઝ. રસગુલ્લા સી રસગુલ્લા. મેં આ તો ઉપરનું ખોલ્યું હતું, આ નતું ખોલ્યું. અરે યાર મેં આ તો કીધું કે ટી ખોલ્યું. તમે ઉપરનું ખોલ્યું ને ત્યારે અમારી બહુ બીક લાગી હતી કે નીચેની ખોલશું. હવે તમારી અહીંયા જ position છે. નથી. અમારા જ રૂમમાં. થોડી મહેનત નહીં કરવા લાગી આપણે તો. તો અમને આજે આખી રાત ના મળે, આખી રાત ગોતી હતું તો બી અમને ના મળે. વખત તમને એટલી ખબર પડી તો મેં બધું ઘીસી ચેક કરી તો તમે એકવાર ગાદી ઉપાડીને કેમ ના check કરી? મેં ઘીસી ઉપરની બી ચેક કરી, મેં નીચેની બી ચેક કરી પણ મેં કીધું હવે એનાથી આગળ થોડી મેં તો અહીંયા બધી હા 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 બધું રાત હા તો એકવાર આ ઉપાડીને પછી ચીટીમાં ગાને. આ સાચી વાત છે. આ રસગુલ્લા ધીસ ઇઝ નોટ ફેર. મસ્ત બહુ જ મજા આવી ગઈ આજનો દિવસ. એટલો બધો આમ પ્રોડક્ટિવ ટાઈપ ગયો છે ને કારણ કે એમ આવ્યું છે કારણ કે અમે લોકોએ એટલું બધું એન્જોય કર્યું છે. આમ ફુલ્લી વેકેશન વાઇબ જે આપણે નાના હતા ત્યારે રમતા હતા ને બસ એવી રીતે. આજના બ્લોગમાં આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય. તો ગાઈસ અત્યારે અમે લોકો જમી લીધું. એટલી ભૂખી છે ને કે એ બી ભૂલી ગઈ કે એને જમવાનું બાકી છે.